તાર નોકરીમાં જવાનું મોડું થાય, હાલ જટ ઊભી થા. ઓય એલી, હાલ ને જટ ઊભી થાને મારી દીકા, તાર નોકરીમાં જવાનું મોડું થાય. હું તને ક્યારનો અવાજ મારું છું. તારું પાણી ક્યારનું ગરમ મૂકી દીધું છે ને તારો નાસ્તો રેડી છે. હાલ તું ફટાફટ નાઈ નીચે હાલ. એ જોનિયા ટીપે ઉપર નાસ્તો રાખ્યો છે, કર લેજે હો. પણ રકાબી ક્યાં છે? લે એલા લે, ઈ તો હાવ ભૂલાઈ ગયું. આ ઊભી રે, આપું તું ઊભી નો થાતી હો. એલી ઊભી તો રે, પાણીની બોટલ તો લેતી જા. આ તડકો કેવો છે, આમ પાણી પીધે રાખજે આખો દી. અને આમ જો પછી નિરાતે જાજે હો. લે આવો સરલામાંથી, તમે ક્યારે આવ્યા? કાઈ નહીં જોજી, હમણાં જ આવી. આ શું ક્યાં ગઈ? ઈ તો નોકરીમાં ગઈ હોય ને, ઈ હાંજે આવે. હારું ને તમે હોય એટલે એને ઘરની તો કઈ ઉપાધિ હોય નહીં. ઘરકામ કરવું એમાં હે ની શરમ. અમારે તો બધાને મરચા લાગી ગયા છે આ પોલીસમાં લાગી ને ત્યારના. મહાણિયાઓ એમ કે બાઈ નોકરી કરે ને ધણી કામ કરે, ઈ કઈ સારું લાગે? તો અમારે સારું લગાડીને ક્યાં જવું છે? અમારા ઘરે કોઈ દાણા નાખવા તો આવવાનું નથી. આ બિચારી આખો દી નોકરી કરીને થાકી પાકી આવી હોય તો પછી હું ઘરકામ ન કરું તો કોણ કરે કયો? એમાં અમુક તો પાછા એમ કે અમારે નોકરિયાત તો લાવી જ નથી, પણ એમ નથી કેતા મળતી નથી. હવે સલામાંથી તમે 5 મિનિટ બેહો, હું થોડું ઘરનું કામ કરી નાખું. હમણાં આસુ નાવાનો ટાઈમ થઈ, અમારે હજી રાંધવાનું બાકી છે. હે દીકા, હાંજે હું જમવામાં બનાવવું છે કે હું બહારથી ઢોસા લઈ આવું? ના ના, મને તમારા હાથની જ રસોઈ ભાવે છે, તમે જ ઢોસા બનાવજો. હારું હાલ તો બનાવી નાખે હો, જલ્દી આવજે પાછી. એ આ રાખું. લે હારું થયું તું આવી ગઈ. જા રૂમમાં જા, તું ઘડીક આરામ કર. મેં એસી ચાલુ કરી દીધું છે, ત્યાં હું ખાવાનું કાઢ લો, પછી આપણે હારે જમી લઈએ હો. અમારી બધાથી અલગ છે.